ખોટું હસતા તમને સારું આવડે હો. કેમ? ખબર છે મને, છેલ્લા અઠવાડિયાથી જોઉં છું આ ઉદાસ ચહેરે બેહી રહ્યો છો. બાકી તમે ઘરમાં આવો અને રાડ ન પાડો એવું બને નહીં. હા, અત્યાર લગન જો તમને ચા ન મળી હોય ને તો તમે ક્યારના ગાંગા વાંગા થઈ ગયા હો. પણ તમે આ છેલ્લા કેટલાય દીથી હરખી રીતે ઘરમાં વાત નથી કરતા. મુંજારો એ વાતનો છે ને કે મારે આપણા દીકરાને ત્યાં શહેરમાં રહેવા જવાનું છે. હવે આટલા વર્ષ થયા, હું ને તું ક્યારે એકલા નથી પડ્યા. અને ખાસ તો તારા ગયા પછી આ ઘર સૂનું સૂનું થઈ જાય. ખબર છે મને તમારી અને અશોકની બંનેની ચિંતા છે કે હું અહીંયાથી શહેરમાં જાય તો અહીંયા તમારા બેનું કોણ કરશે. પણ જો સાચું કહું, તમારી ઈચ્છા ન હોય ને તો મારે ન જ જવું શહેર. ના ના, હું અહીંયા ભલી. આમ પણ આદિનો હક છે તારા ઉપર, તો આદિને પણ થોડોક મોકો દે એની મા સાથે રહેવાનો. અને અહીંયાની ચિંતા તું ન કરતી, અહીંયા તો હું ને અશોક અમારું ફોડી લઈશું. હા, આવા મોઢે કહેશો ને તો ત્યાં હકેથી હું નહીં રહી શકું. મને ખબર છે કે તમારી જરાય ઈચ્છા નથી કે હું શહેરમાં જાઉં, પણ આ દીકરાની ખાતર તમારે મને મોકલવી પડે છે. પણ જુઓ ને, આ બધી કેવી માયાજાળ છે નહીં? છોકરાઓનો પ્રેમ આપણને એ લોકો પાસે ખેંચી જાય, પણ છોકરાઓ આપણી પાસે ન આવે. આ તો શું છે કે આ તો આદિનું ઘર નાનું છે એટલે આપણે બે ત્યાં પહોંચાય નહીં. બાકી હું પણ તારી હારે આવું, તને એકલી તો ન જ મૂકું. પણ તું જઈએ એટલે આદિને સારું લાગે. આ શહેરના ખર્ચા એવા, છોકરો એકલો કમાય અને આપણે હંધાઈ ત્યાં જઈને પડીએ તો એના માથે પડ્યા કહેવાય. એના કરતાં હું જઈ આવું થોડા દી, એની ભીડ ભંગાઈ જાય. હા, અને આમ પણ તું જાશો ને મને અહીંયા ગમવાનું તો નથી. મને ક્યાં ગમશે? આટલા વરહો થઈ ગયા તમને એકલા મૂકીને તો ક્યારે મારા પિયર રોકાવા નથી ગઈ. હા, તો કેટલા દીએ પાછી આવી કાંઈ નક્કી નથી. પણ કાંઈ નહીં, મને બહુ યાદ આવશે ને તો હું એકાદો આટો મારી જાય. એ હા ભલે આવજો ને. પણ જો તમે છે ને સમયસર જમવાનું જમજો, અને આ ચા ન મળે ને તો આમ ગુસ્સો ન કરતા, યાદ રાખજો. હું નથી ઘરમાં. હવે ગુસ્સો કરીશ કોના ઉપર? તું તો અહીંયા હશ નહીં. મારી પર નહીં ખરો ને તો અસ્કા પર કરશો. અસ્કાને કહેશો તારી બા તો ગઈ છે અને હવે આ આપણું કોણ કરશે. હવે હસક્યો ક્યાં આખો દી ઘરે રહેવાનો છે? એ તો એને વાડીમાં ક્યાંક ખેતીવાડી કરશે ને વાહવા જેવું સાંજે ઘરે આવશે. હવે ચા પીવી છે તો મારે તો હાથે જ બનાવવાની છે. એ હા, અને હારી બનાવજો. આમ ચાની ભૂકીને ખાંડ વધારે પડતી નહીં નાખી દેતા. એકવાર બનાવી હતી યાદ છે ને? હું નથી અને મહેમાન આવ્યા હતા. મહેમાન ચા પીધા વગર ના ગયા હતા. ના ના, એને પીધી હતી પણ કઈ કીધું નહીં. આ તો પછી ખબર પડી કે ચા કેવી બની હતી. હું શું કહું છું, આ વિચાર કરો ને, આપણા બંને છોકરાઓ નાના હતા ને ત્યારે આપણે વિચાર્યું હતું ખબર કે આપણે લોકોએ શહેરમાં જઈશું ને ત્યાં રહીશું. પણ આ ખેતીવાડી, જમીન, વાડી હંધુય મૂકીને આપણે બીજા શહેરમાં ન જઈ શક્યા. જાવું તું ઘણું, પણ આ બાપ દાદાની ખેતી મૂકીને જાતા આપણો જીવ નો આલ્યો. હા, વાંચું કીધું. પણ હું કહું છું, આ હંધી વાતમાં મારી લાવેલી મહેનતની ચા એ ઠંડી થઈ રહી છે. તમારે ઈ પીવી પડશે. પણ એક વાત કહું, આ તારા ગયા પછી આવી ચા મારા નસીબમાં નહીં હોય. હા, તે કાંઈ વાંધો નહીં. તમને મારી યાદ આવે ને એટલે ઝટ બોલાવી લેજો. હું તને ફોન કરીશ, વિડીયો કોલ કરીશ, એમાં તું મને ચા બનાવતા શીખવાડજે. સારું સારું. હા, છોકરાઓની હારે રહી રહીને છોકરા જેવા થઈ ગયા ખરા તમે. લાવો
અને તમારા હાટું છે ને આજે મેં તમારું મન ભાવતું ભોજન બનાવ્યું છે. શીરો, પૂરી, રીંગણા બટાકાનું શાક, દાળ ભાત અને ખાસ તો ભજીયા. ભાઈ વાહ, આ બધું મારા માટે છે કે આ તારો દીકરોની આવ્યા એના ખુશીમાં છે? બધા હારું, પણ હંધાઈથી પહેલા તમારા હાટું. સરસ સરસ. જા હવે અંદર જા, હું આવું હમણાં. એ હા. આટો મારતો હું ગામમાં. આદિ, આપણો સામાન તો પેક થઈ ગયો, સાથે સાથે મમ્મીનો પણ બધો સામાન પેક કરી નાખ્યો. અરે વાહ, આ બહુ સારી વાત કહેવાય. તારે મને શાબાશી આપવી જોઈએ. શેના માટે? શેના માટે એટલે આ બધું મારા લીધે જ તો થયું છે. તને ખબર છે ને કે મમ્મી, પપ્પા અને મોટો ભાઈ, હા, બધા જ ના પાડતા હતા મમ્મીને આપણી સાથે મોકલવા માટે. તો મેં મનાવ્યા ને. હા તો મેં પણ કઈ કસર નથી મૂકી, સમજ્યા તમે? મેં પણ તો કેટલી મહેનત કરી છે કે મમ્મીજી મારી બધી જ વાત માની જાય. તું સમજી નહીં મારી વાતને. પણ શું સમજુ? એમ કે મેં પપ્પાને કેટલી વાત કરી ખબર છે કે મમ્મીની તબિયત અવારનવાર બગડ્યા કરે છે, તો હા, હું એમને શહેર લઈ જઈશ તો સારી હોસ્પિટલમાં એમના રિપોર્ટ કરાવીશ અને વાતાવરણ ફરશે તો એમની તબિયત વધારે સારી થઈ જશે. અને એટલા માટે પપ્પા માની ગયા. મોટા ભાઈને મનાવવા એટલે વાત જવા દે, કોઈ વાતે માને એમ નહોતા, કારણ કે મમ્મીના પહેલેથી લાડકા રહેલા અને મમ્મીને ક્યારે છોડી ન શકે. એમને તો મેં એવી રીતે મનાવ્યા કે વિચાર કર કે મોટા ભાઈ, મમ્મીની તબિયત કાલ સવારે વધારે ખરાબ થઈ ગઈ અને કંઈ થયું તો? ડરી ગયો મોટો ભાઈ, અને એટલા માટે એને પણ હા પાડી કે ઠીક છે, તું લઈ જા શહેર. ધીમે બોલો, એ તો બધું અંદર સંભળાઈ જશે. તમારો પાછો અવાજ તો બહુ ઊંચો રહ્યો ને. આદિ, માની લીધું, તમને શાબાશી પણ આપી દીધી, પણ હું શું કહું છું, આપણે આવ્યા જ છીએ, આટલું મોટું કામ આપણે કરીએ જ છીએ, તો એક કામ હજુ કરીએ તો? કયું કામ? અરે બાપા, આ જમીનનું આવ્યા છો ને તો વાત કરી જ દો કે આ જમીન આપણા નામે કરી નાખે. વહેલા મોડું આ કામ પતી જાય ને તો વધારે સારું. કેટલી સ્વાર્થી માણસ છે તું, હે? હા હા, જમીનની વાત પણ તારે આજે જ કરી લેવી છે. આપણે જવાનો સમય થઈ ગયો છે, બધો સામાન પેક થઈ ગયો છે અને તને હજી જમીનની પડી છે. એટલે જ તો કહું છું. હા, એટલે જ તો તને ખબર નથી પડતી કે તને બુદ્ધિ નથી. હા હા, આપણે અત્યારે જમીનની વાત કરશું તો સીધી વાત છે, મોટા ભાઈ, પપ્પા, મમ્મી એ લોકો શું વિચારશે? શું વિચારશે? શું વિચારશે એટલે દીકરો શહેરમાં રહે છે, એકલા હાથે બધું પહોંચી નહીં વળતો હોય એટલે જમીનના પૈસાની જરૂર પડી હશે. બીજો ધક્કો ખાશું ને એના માટે. સમજ જરા, જેવી રીતે મમ્મી માટે આપણે અહીંયા આવ્યા હતા, હા, એવી રીતે જમીન માટે પણ અહીંયા આવીશું. આદિ, અને જમીન પણ એ લોકો સામેથી આપણને આપી દેશે. હા હા, દેખાય છે મને આપી દેશે. જો મને કાંઈ ખબર નથી, પણ વારે ઘડીએ શું કામ ધક્કા ખાવા છે તમારે? એક વખતમાં બધી વાત કરી નાખો. અરે એક વખતમાં નથી પતે. અત્યારે કદાચ આપણે વાત કરીશું ને તો પપ્પા અને મમ્મીને બંનેને શક જશે મારા પર, કારણ કે તને ખબર છે કે મોટા ભાઈને હંમેશા ભોળો સમજે છે અને મને ચાલાક, બુદ્ધિમાન, હોશિયાર આ બધું મને કહેતા હોય છે. આ મમ્મી શહેર આવવા માટે તૈયાર જ નહોતા થતા. મેં એમને કહ્યું કે હું પણ તમારો દીકરો નથી, તમે જેટલો પ્રેમ અશોકને કરો છો એટલો પ્રેમ મને ન કરી શકો, મારે પણ તમારી જરૂર છે. તમે ત્યાં થોડા દિવસ આવશો તો મને સારું લાગશે. અને એટલા માટે મમ્મીને થયું કે સારું, તારો આગ્રહ એટલો બધો છે તો થોડા દિવસ હું આવીશ. થોડા દિવસનું કહ્યું છે, પછી આપણે ક્યારે મોકલવા એ તો આપણા પર છે ને. ઠીક છે હવે, પણ જો આ મમ્મીને પહેલા સમજાવી દેજો કે ત્યાં આવીને નખરા ના કરે કે મારું શરીર વધારે છે એટલે કામ નહીં થાય, થાકી જવાય છે. હું મમ્મીને કામ કરવા જ લઈ જાઉં છું અને મમ્મીને કામ તો કરવું જ પડશે. શું કામ લઈ જાય છે કોઈ પૂછે છે? તમને તો ખબર છે ને. હા, મને ખબર છે, બધી જ ખબર છે. એ વાતની ચોખવટ અત્યારે કરવાની જરૂર નથી અને મમ્મી સાથે એ વિષય ઉપર અત્યારે કઈ વાત નથી કરવાની. પહેલા એકવાર ત્યાં આવી જાય પછી આપણે બધી વાતની ચોખવટ કરીશું ત્યાં જઈને. હા, તમારે બધા હાઈપર શું થાવ છો? હાઈપર ન થાય તો શું કરે? શાંતિથી વાત કરો ને. શાંતિથી વાત થવી જોઈએ ને. હમણાં તું જમીનની વાત કરતી હતી, હવે મમ્મીની વાત કરે છે. ખબર નહીં હજી આપણે બેગ લઈને નહીં નીકળીએ તમને ખબર છે પછી. આપણા પાડોશી કાનાભાઈ ઓળખો છો? હા હા, તો કાનાનું શું છે? ના તો હવે આપણે એની વાત કરીએ ને. ઘરની વાતો તો તમને ગમતી નથી, ના જમીનની, ના કામની, ના મમ્મી, ના પપ્પાની. કોઈની વાત ન કરું તો હવે પડોશીની વાતો કરું. અરે પ્લીઝ, હા, મતલબમાં વાત કરે એનો વાંધો નથી, પણ જે વાત નથી કરવાની એ વાત તું અત્યારે કરે કરવી છે. જ નથી, વાત જ નથી કરવી તો કેવું રહેશે? સારું રહેશે.
વાંધો નથી મને. તમારો સામાન પેક કરી લેજો. તે તો કીધું બધો સામાન આપણો પેક થઈ ગયો છે અને મમ્મીનો સામાન પણ પેક કરી દીધો છે. હા તો તમે બધું આખા ગામમાં ફેલાવેલું હોય ને હું ગોતવા ના જાઉં. સારું કહેવાય. પત્ની તરીકે આટલું કામ પણ ન કરી શકે. મેં તારા માટે આટલું કર્યું છતાંય તે મારી જરાક પણ કદર ના કરી. ઓહો, કદર? તમે શું કદર કરી મારી? કેમ? તારા માટે મમ્મીને મનાવી, હું તમારા કપડાં લઈ આવું છું, તમારો બધો સામાન પેક કરી દઉં છું. પપ્પાને અને મોટા ભાઈને મનાવવા કેટલા મુશ્કેલ હતા તને ખબર છે એ વાતની? અને એ બધું મેં પતાવ્યું, મેં કર્યું. મોટા ભાઈ, હા બોલ ને. તમે અહીંયા છો? હું તો તમને ગામમાં ગોતી ગોતીને થાક્યો. હા, ઘરમાં પણ કેટલી બૂમો પાડી, પણ અહીંયા ક્યારે આવી ગયા તમે? અને આ વાડીએ શું કામ હતું? આ થોડું કામ હતું ને તે પૂરું કરવા આવ્યો હતો ને એક કેરામાં હજી નીંદવાનું છે તે મેં કીધું નીંદી નાખું. ભૂલી ગયા? હું બદામ ખાવાનું રાખો. આ તમારી યાદશક્તિ કમજોર પડી ગઈ લાગે છે. તમને ખબર નથી? આજે અમે લોકો જઈએ છીએ, હમણાં જ નીકળીએ છીએ. હા, તમે અહીંયા આવી ગયા. આ ક્યારના બા તમારી ચિંતા કરે છે, કહે છે કે અશોકનું મોઢું જોઈને પછી જ આપણે નીકળીશું. અને હું તમને ગામમાં ક્યારનો ગોતું છું, બાપુ પણ ગોતે છે. હા, મને ખબર છે. તો શું ખબર છે? આવું કોણ કરતું હશે? અમારા લોકોને લેટ થાય છે, જરાક વિચાર તો કરો. હા, તારી બધી વાત હાચી, પણ હા શું કહું ને તો મારે ઘરે ન થાવ. હું આ બધું કામ પૂરું કરી નાખું. શું કામ આવી જીદ કરો છો? નાના છોકરા જેવી વાત કરો તમે. હા, જરાય સમજતા નથી. હું શહેર જાઉં છું, બા મારી સાથે આવે છે. તમને વાંધો શું છે? મમ્મીને એટલે બાને એકવાર મોઢું બતાવી દો એટલે અમે લોકો નીકળીએ. હા શું કહું ભાઈ, વાત એમ છે ને કે આ બા તમારે હારે આવે છે ને હું જોઈ નહીં શકું એટલે. મોટા ભાઈ, હું સમજી શકું છું કે તમારા ઉપર શું વીતતી હશે, કારણ કે હંમેશા બા તમારી સાથે રહ્યા છે અને બા તમને આટલો પ્રેમ કરતા હતા અને કરે છે, તમે પણ કરો છો. તો સ્વાભાવિક છે કે કદાચ તમને રડવું આવતું હશે અને એટલા માટે. પણ એકવાર મારા માટે, બા માટે. નહીં પણ તારે મને રોવડાવો. હું અહીંયા આવીને પેલા રોવા જ પડ્યો હતો, મોટા કારણ કે જો અહીંયા છે ને દરરોજ આવીને મને ખવડાવતા. સમજ્યો તું? મોટા ભાઈ સમજો તમે કે હું જે પણ કરું છું એ બાની ભલાઈ માટે જ કરું છું કે નહીં? શહેરમાં લઈ જઈશ તો એમની તબિયત સારી કરવા માટે લઈ જાઉં છું, એમની દવા કરાવીશ, રિપોર્ટ કરાવીશ. હા, અને રહી વાત તો જો ત્યાં ઘર મોટું નથી, નહીં તો કસમથી મારા ભાઈ અને મારા બાપુને હું અહીંયા રહેવા દઉં, પપ્પાને અહીંયા રહેવા દઉં? બિલકુલ નહીં. અમારે છે ને મારે તો ત્યાં આવવું નથી. મને છે ને બસ હું ભલો અને આ મારી વાડી રહીને એ ભલે. એ તો બરાબર છે, પણ છતાંય મને દિલમાં ખૂંચે છે, મને તકલીફ થઈ રહી છે કે હું ખાલી બાને લઈ જાઉં છું ત્યાં અને મારા પપ્પાને ભાઈને મતલબમાં અહીંયા મૂકીને જાઉં. મને ગમતું જ નથી, કારણ કે ઘરનું બધું કામ તમારી માથે જવાબદારી વધી જાય, પપ્પાનું બધું ધ્યાન રાખવાનું, આ બધી જવાબદારીઓ તમારી ઉપર આવી જાય. અને હું નથી ઈચ્છતો, કારણ કે તમારા લગ્ન પણ નથી થયા. મને ખબર છે ભાઈ કે તમારા ઉપર શું વીતતી હશે અને એ ખૂબ જ દુઃખદાયી કહેવાય. હા પણ જો મારી વાત સાંભળ, બાનું છે ને આમ હરખું ધ્યાન રાખજે હો. અને એને જે ભાવે ને એ ખવડાવજે. અને જો ટાઈમે છે ને દવા લઈ લે, એ બધું ધ્યાન રાખજે. તમે જરાય ચિંતા નહીં કરો. હા, બાનું સમયસર ધ્યાન રાખીશ, સમયસર જમાડી લઈશ અને દવા પણ સમયસર જ અપાવી દઈશ. હા, મને હું બાની બહુ ઉપાધિ થાય છે. અને હું શું કહું, અહીંનું વાતાવરણ ને ત્યાંનું વાતાવરણ આમ અલગ પડી જાય તો એને ત્યાં આમ હેઠે તો આવશે ને. હા હા હા, એમાં કઈ વાંધો નહીં આવે, કારણ કે મોટા ભાઈ સમજો કે અહીંયા તો બાને કામ પણ કરવાનું રહે અને ત્યાં તો એકદમ આરામથી જલસો. હા, તમારા પાસે ત્યાં એસી હોતે છે ને બધું ટાટું કરી નાખે. હા હા, ત્યાં બાને છે ને ગરમી ન થાય ને ત્યાં રાખજે. સાચી વાત છે, પણ તમે જરાય ચિંતા નહીં કરો મોટા ભાઈ. પણ મારી ઈચ્છા એવી હતી કે બા જીદ કરતા હતા તો પછી તમે આવી ગયા હોત એકવાર એમની સામે તો. હું મને રહેવા દે ને, હું નકર પછી એમ કે પછી મને રોવું આવી જાય.
સમજો તું. એવું હોય તો તમારે આવું છે મારી સાથે? નહીં નહીં, મારે ન થવું ત્યાં. આનું ધ્યાન કોણ રાખે? આ જો તો હા. કરો આ બધું નીંદવાનું નહીં, પછી ભાગ્યાને દેવી ને એટલે એમ ભાગ્ય કાંઈ કરે નહીં, બરોબર, પણ પછી આપણી જેવું તો એ ધ્યાન ન રાખે ને, સમજો. એકદમ. જમીન સારી હોય ને તો આપણે બધું સારું. એટલે સમજી ગયો મોટા ભાઈ. અને હું શું કહું, જો ઓલા ઘીની બવણીની બધું એ કાંઈ ભૂલાય નહીં. બધું જ યાદ કરીને પેક કરીને સામાન તો કમ્પ્લીટ છે છે. અને અમે લોકો નીકળી એની જ રાહ છે ખાલી. માંડવીને બાસ્કુલ લીધું છે ને, ઈ હારવાર મૂકી દેજે હો, ભૂલાય નહીં. મોટા ભાઈએ પણ લઈ લીધું છે. તમને કહું છું ને, કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હા. તમે આ બધી ચિંતા નહીં કરતા. અને સાંભળો, હા તમે પપ્પાનું ધ્યાન રાખજો અને તમારું પણ. હા હા, હું તો છે ને બાપુજીનું ધ્યાન જ રાખી, પણ તું છે ને બાનું ધ્યાન રાખજે, બીજું કાંઈ નહીં હો. અને એને આમ જો 5 દી પછી પૂછજે, ખોરવતું હોય ને તો જ ત્યાં રાખજે, નકર તું દવા ને એવું છે ને અહીં મોકલી દેજે, બાને મોકલી દેજે. અરે એટલો પ્રેમ આપીશ ને કે તમારી અને પપ્પાની બંનેની યાદ જ નહીં આવવા દઉં. અને બહાર શહેરમાં ફરવા લઈ જઈશ. હા, બાએ જે જોયું ના હોય ને એ બધું જ બતાવીશ. એટલે તમે જરાય ચિંતા ન કરતા એમની. અને એક બીજી વાત મારે તને પૂછવી છે. શું? હા, બાને લઈ જાશો બરોબર, તો બાપુજી આ એકલા રહે, બાપુજીને લઈ ગયો. મોટા ભાઈ, મેં પહેલા જ તો વાત કરી. હા, 2 લોકોને ત્યાં સમાવેશ થઈ શકે એમ નથી. હવે તમે વિચાર કરો કે ઘર નાનું છે ને, હવે બધા ઘરની અંદર કેવી રીતના, મતલબમાં હું જેવું મોટું મકાન રાખીશ ને એટલે તમને અને પપ્પાને બંનેને તેડાવી લઈશ. પછી આ જમીન તો આપણે ભાગવું વાવા આપી દઈશું અને આપણે બધા સાથે રહેશું ત્યાં. હા? મને હવે ત્યાં કામ હોય નો ફાવે. અરે ફાવી જશે. સારું, તો અમે લોકો નીકળીએ છીએ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જો ધ્યાન રાખજે ને આમ જો પૂગી જાવ એટલે ડાયરેક્ટ ફોન કરજે. ભલે. હા, હા. બા પૂછશે તો હું કહી દઈશ કે માફ કરજો, પણ એ કહી દેજે ને કે વાડી હશે ને બહુ કામ છે એમ કહી દેજે હો. અને ઈ રોવે ને તો સાના રાખજે. હા, તમે રડતા નહીં. હા, ભલે. તમે રડતા નહીં, મને રોવું તો આવે જ ને. મમ્મી, હા શું કરો છો? શું કરો છો એટલે જોતા નથી? વાસણ સાફ કરું છું. એક તો તમારામાં મેનર્સ નથી. કોઈ માણસ આવીને વાત કરે ને તો ઊભું થઈ જવું જોઈએ. ઓ મારી રે, બોલો, શું કામ છે? મેં તમને એક સવાલ પૂછ્યો કે આ શું કરો છો અહીંયા? મીરા બહુ જો તો શું તમે કે હું વાસણ સાફ કરું છું, પછી હું પૂછપૂછ કરો છો? આ બહારનું આંગણું વાળવાનું બાકી પડ્યું છે અને અહીંયા વાસણ લઈને બેસી ગયા છો. તમને મુદ્દે બેસવાનું જોતું હોય બસ. કેવી વાત કરો છો મીરા બહુ? તમે સમજતા કાં નથી? આ વાસણ પડ્યા હતા તો મને થયું કે વાસણ કરી નાખું, અને આંગણું બાકી છે તો તમે વાળી દો. તમને આમ પણ ખબર છે ને કે મને કમરમાં કેટલો દુખાવો રહેશે. આ બેઠા બેઠા મારાથી નથી થતા કામ, પણ આ તમારા કામ વધારવા એના કરતાં હું 2 કામ કરી લઉં, એમ કરીને હું અંધાઈ કામ કરું છું અને તમે મને દોષી ગણો છો. શરીર જોયું છે પોતાનું? ખાવામાં તો કોઈ વાંધો નથી આવતો તમને. બસ જ્યારે કામનો સમય આવે એટલે કમર દુખે છે, માથું દુખે છે, પગ દુખે છે. કેટલો ખર્ચો કરીએ છીએ અમે લોકો તમારી પાછળ, છતાં પણ તમે ક્યારે એવું કીધું કે હું સારી છું એમ, સાજી છું એમ? 1 મિનિટ, આ તમે કોની હારે વાત કરો છો? ભાન તો નથી ભૂલી ગયા ને? બધી ખબર પડે છે મને. ગાંડી નથી હું. મમ્મીજી, આ ઘર મારું છે એટલે અહીંયા હું જેમ કહીશ એમ થશે. હું ક્યાં કહું છું કે મારું છે? મારું તો હંધુય ગામડે છે અને હું મૂકીને જ આવીશું. પણ તમે આ ઈલાજ કરાવો છો તો કાંઈ ઉપકાર નથી કરતા. મારો દીકરો છે ને એ હંધોય ખર્ચો ઉપાડે છે, તમારા બાપાના ઘરેથી નથી લાવતા તમે. સાચી વાત છે. હું પણ તો એમ જ કહું છું ને મમ્મીજી, તમારો દીકરો ખર્ચો કરે છે, દીકરો છે તમારો, તો તમે પણ કામ કરો ને તો નવાઈ નથી મારતા કઈ. જો મારી સામે લવારી નહીં કરો, જે કરવાનું છે ને એ કરો. પહેલા વાસણ પૂરા કરો, પછી ફળિયું વારી નાખો, અને રહી વાત રસોઈની તો એ પણ આજે તમે જ કરશો. કેવી વાત કરો છો? આ મારાથી હંધાય કામ નથી થતા. કરવા પડશે. અમારાથી પણ દવાઓના ખર્ચા નથી થતા, છતાં પણ અમે કરીએ છીએ ને. દિવસ રાત તમારી સેવા કરું છું, દેખાતું નથી તમને? સેવા? મીરાબુ,
આ વાસણ હું કરું, આંગણું હું વાળું, રસોઈ હું કરું અને સેવા તમે કરો. કદાચ લાગે છે કે ભાન ભૂલી ગયા છો કા આજની ચા બરાબર કોઠે નથી ચડી એટલે મગજ ફરી ગયું છે તમારું. હા હા, સાચી વાત છે તમારી. મગજ ફરી ગયું છે જ્યારથી અહીંયા આવ્યા છો ને ત્યારથી. મને એમ હતું કે મારા સાસુમાં મારી સાથે આવશે ને તો મારા દુઃખમાં ભાગ લેશે, પણ બિલકુલ નહીં. અહીંયા તો દુઃખમાં વધારો થઈ રહ્યો છે ને. રોજ ઉઠીને એકની એક લપ છે તમારી. જો તમારે આ ઘરમાં રહેવું હોય ને તો મારું માનવું પડશે, કારણ કે આ ઘર મારું છે, તમારું નહીં. આ કેટલી વાર સંભળાવશો ઘર મારું છે, ઘર મારું છે, ઘર મારું છે. હું કાંઈ બેઠા નથી ખાતી. જે દીથી આવીને એ દીથી આ ઘરના હંધાઈ કામ કરું છું. કમરમાં દુખાવો છે છતાંય આ ઘરમાં કચરા પોતાય હું કરું છું અને તમે મને સંભળાવો છો કે આ ઘર મારું છે, મારું છે. હા, હે ભગવાન, તમે કેટલી વાર કીધું મને કે કમરમાં દુખે છે? જે માણસ પાસે મુદ્દો હોય તો એ જ બોલવાનું છે ને. જો મને કોઈ બહેસ કરવામાં કોઈ શોખ નથી. 100 વાતની એક વાત છે, અમે તમારી દવાઓનો ખર્ચો કરીએ છીએ ને એટલે ઘરના કામ હવે તમે કરશો. ધેટ્સ ઇટ. ના ના, તમે કહ્યું ને ઘર તમારું છે તો કામ પણ તમારા જ ત્યાં ને. મારા શું કામ? અને આ દવાનો ખર્ચો છેલ્લી 10 મિનિટથી ઊભા છો ત્યારથી સંભળાવો છો દવાનો ખર્ચો કરીએ, દવાનો ખર્ચો કરીએ. કા ગામડેથી અનાજ મોકલાવીએ છીએ ભરી ભરીને. ગામડેથી જ્યારે જ્યારે રૂપિયાની જરૂર પડી તો તમારા બાપુજી તરત મોકલાવે છે. એ હંધું યાદ નથી રહ્યું. અને મારી પાછળ દવાના 10 રૂપિયા હું ખર્ચી નાખ્યા કે એ સંભળાવો છો મને. 10 રૂપિયા? જરા જઈને પૂછો કિંમત કે 10 રૂપિયા પણ કેવી રીતે આવે છે. પોતાના હિસાબ રાખવા હોય ને તો સામેવાળાના હિસાબ પણ ગણવા પડે. દર મહિને 3 થી 4 હજારની દવા આવે છે, મફત નથી આવતા. મારો ઘરવાળો દિવસ ને રાત મહેનત કરે છે. મારો ઘરવાળો દિવસ રાત મહેનત કરે છે. આ ખેતરમાં આખો દી ઓમી દે છે ત્યારે રૂપિયા આવે છે. હે ભગવાન, ખરેખર આ ગઢા લોકોની પણ અજીબ વસ્તુ છે. શરીર નહીં ચાલે પણ જીભ બંધ નહીં થાય. તમે લેક્ચર આપી દીધું હોય ને તો હવે કામમાં ધ્યાન આપો. સારું, તમને મારી વાત ભાષણ લાગે છે ને? કાંઈ વાંધો નહીં. એ વાતને ભાષણ રૂપે લ્યો, વાંધો નથી. કાંઈ નહીં, હું મારું હંધુય કામ જોઈ લઈ. હા, બાપુજી જમવાનું થઈ ગયું છે, હાલો. ના દીકરા, મારે નથી જમવું. તું જમી લેજા. કેમ? બસ ભૂખ નથી મને. ભૂખ નથી એટલે? હા બાપુજી, હા, તમને તો તાવ આવી ગયો છે. ના ના દીકરા, એવું કાંઈ નથી. બાપુજી, હું તમારો દીકરો છું, પણ એક વાત કહું, તમને કોઈ દી તાવ નથી આવ્યો. હા, પહેલી વાર તમને તાવ જોયો. અને તમે હાવ હમણાંથી ઢીલા કેમ રહ્યો છો? હા દીકરા, આ જ્યારથી તારી માં ગઈ છે ને ત્યારથી જાણે આ ઘરનો આત્મા વયો ગયો. બાપુજી, આ શું કહું ને તો મને તે મારા બાપ બહુ સાંભળે છે. મને સાંભળે છે પણ હું છે ને કહેતો નથી, બધું સહન કરું છું. હા દીકરા, મને નથી લાગતું કે એ અહીંયા આવશે. આપણે જ આટો મારવો પડશે શહેરમાં. હા, પણ તમને જોવો કેટલો તાવ ભર્યો છે. પહેલા તો આપણે દવાખાને જવું પડશે. ક્યાંય જવાની જરૂર નથી. અને તું આ ચિંતા કરમાં ને જઈને જમી લેજા. મારે નથી જમવું. અરે પણ દીકરા, આ મારે ક્યાં ખેતરમાં કામ કરવું છે અને તારે તો આખો દિવસ ખેતરમાં કામ કરવાનું હોય. આમ ભૂખ્યા પેટે ન થાય. જા જઈને જમી લે થોડુંક. હા, શું કહું બાપુજી, ત્યારથી મારા બા ગયા છે ને આ ભાઈ હારે, ત્યારથી મને છે ને ખેતરમાં કામ કરવું નથી ગમતું. એનું કારણ શું છે ખબર છે? હા, આપણે કામ કરતા હોય તે ખબર છે, મારા બાપ ભાત લઈને આવતા કે હે બેટા તાર બાપુને લેતો આવજે, ભાત આવી ગયું છે.
હે મને મને છે ને એ બહુ સાંભળે છે. સાચી વાત છે દીકરા. આ તારી માં ઘરમાં હતી ને તો ઘર હર્યું ભર્યું રહેતું, અને હવે તો જાણે ઘર કડવા દોડે છે, ક્યાંય ગમતું નથી. અને આમે દીકરા આટલા વર્ષથી હું ને તારી માં ક્યારેય એકલા નથી રહ્યા, એટલે યાદ તો આવે જ. હા પણ બાપુજી, આમ તમને તાવ આવી ગયો તોય તમે મને વાત ન કરી. હે મને ખબર નથી દીકરા, હું તો થાક્યો પાક્યો આવીને સૂતો હતો. હવે આવીને તે જગાડ્યો તો તાવ ભરાઈ ગયો, મને નહોતી ખબર. પણ એ નોર્મલ છે, એમ કાંઈ એટલું બધું કંઈ છે નહીં. તું ટેન્શન લેમાં અને ચિંતા કરમાં જા. હવે તું જઈને ખાઈ લે થોડું. તમે આ નોર્મલ કહો છો? હે એ તો ડાક્ટર પાસે જાઉં ને તો એ કહે કે એટલો બધો તાવ આવી ગયો તોય તમે અત્યારે ઠેર દવાખાને આવો છો. સમજ્યા? અરે ભાઈ, મને કાંઈ નથી. તું સમજતો કેમ નથી? આવું તો નાનું મોટું થયા કરે. નાનું મોટું પણ હું તો પેલા જો નાશ પાડતો હતો, સમજ્યા? પણ હવે આ આદિ સમજો જ નહીં. એ કે આવવા દે ને, એને ત્યાં સારું રહે. અને આમ પણ દીકરા, આદિ રહી પહેલેથી શહેરમાં, હા અને તું રે અહીંયા, તો હવે તારી માનો પ્રેમ નકરો તને જ મળે. તો આદિનો પણ હક છે ને બેટા. હવે એ થોડાક દી લઈ ગયો છે તો ભલે ને ત્યાં રહેતી. એ વાત અને આમ પણ જોવા જઈએ ને તો એનું ઘર નાનું છે, નકર તો આપણે બે અહીંયા વયા જઈએ. એ તો મને કહેતો હતો ને, એ કે તને ને બાપુજીને બેયને લઈ જવા હતા, પણ એ કે હાવ ઘર નાનું છે એટલે એ કે મોટું ઘર લેવું ને તઈ લઈ જાવું. હા સમજ્યા? પણ હું શું કહું, આ તમે ક્યાં સુધી આવી રીતે રહેવો? હે અરે દીકરા, મેં તને કીધું તો ખરું. અરે મને કાંઈ મોત નથી, હું હાવ હાજો નિર્વો છું. તું મારી ચિંતા કરીમાં, તું ખાલી તારું શરીર સંભાળ. મારું શરીર તો મેં સંભાળ્યું જ છે, સમજ્યા તમે? અને મને પાછો આદિ કહીને ગયો છે કે બાપુજીનું શું ધ્યાન રાખજે. હા એટલે જો અત્યારે થોડુંક ખાઈ લ્યો અને પછી છે ને આપણે દવાખાને જ આવી. મને ખાવાની ઈચ્છા નથી. અરે તારી માં ગઈ છે ત્યારથી મારે ભૂખ જ મરી ગઈ છે. તો તમે નહીં ખાવ એમ? હારું જા, તું બધું ગાર્ડન તૈયાર કર, હું આવું છું. જા. હા ગળા હેઠે કોળીઓ ઉતરતો નથી. શું કરતી હશે આની માં? મને યાદ કરતી હશે કે નહીં કરતી હોય? હાલો, બટકું ખાઈ લી, બીજું હું અશોકનું માન રાખવા. આજે તો મારે આદિ હારે વાત કરવી જ છે. એને કહી દેવું છે કે મીરાને સમજાવી દે. વાતે વાતે અપમાન. સાણે હું તો અહીંયા કેમ વધારાની આવી હોઉં એવી રીતે વર્તન કરે છે મારી હારે. ઉભો રે આદિ, બોલો. બેસ, વાત કરવી છે મારે તારી હારે. હા, બેસવાનો ટાઈમ નથી છતાંય બેઠો છું. હા, શું કામ છે? ફટાફટ કયો. ખબર છે મને કે તારી પાસે બહુ કામ છે, તારી પાસે બેહવાનો ટાઈમ નથી, પણ તારે મારી વાત સાંભળવી જ પડશે. સાંભળું છું, કાન ખુલ્લા છે, તમે વાત કરી શકો છો મને. તમે લોકો મને ગામડેથી અહીંયા હું કામ લાવે? તબિયત તો રેડી છે. હા, ગામડેથી શું કામ લાવ્યા એટલે તમને ખબર જ છે ને કે ત્યાં તમારી તબિયત સારી નહોતી રહેતી, એટલે આપણે ડૉક્ટર પાસે ગયા હતા, રિપોર્ટ કરાવ્યા હતા, બધું નોર્મલ હતું. હા બરાબર. ત્યાં ગામડે આવ્યા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા કે માં અમે તારો ઈલાજ કરાવીશું, તને શહેરમાં લઈ જઈને તારા રિપોર્ટ કરાવીશું, આ તારા કમરનો જે દુખાવો છે એને દૂર કરીશું. કરી લીધો? હા, કરી લીધો દુખાવો દૂર? હા, મીરા બહુ રોજ હવાર હાંજ દવા માટે સંભળાવે છે કે તમારી દવા પાછળ કેટલા ખર્ચા થાય છે, અને એ તો જવા દે, મને કહેશે કે તમારી લીધે મારે ઘરમાં કામ કરવું પડે છે. અરે હું અંધાઈ કામ કરું છું છતાંય સંભળાવે છે. અને સવારે
વાસણ ઘસું છું તો ત્યાં આવીને મને કહે છે કે વાસણ સાફ પછી કરાય, પહેલાં આંગણ વળાય. એને ખબર નથી પડતી કે મારી કમરમાં દુખાવો છે, મારી પાસે આ હંધાઈ કામ ન કરાવાય. પતી ગયું? હા, આટલી જ વાત હતી ને? અરે જરાક તો વિચાર કરો. જ્યારે જુઓ ત્યારે ફરિયાદ કરતા ફરો છો. શું કામ આવું કરો છો? મીરાના હંમેશા તમને વાંક જ દેખાય છે. કોઈ દિવસ તમે એના વખાણ નથી કર્યા. વખાણ કરવા જેવા હોય તો વખાણ કરે ને. હા, ત્યાં ગામડેથી તો બહુ મોટી મોટી વાતો કરતા હતા કે મમ્મી તમને હાથમાં રાખીશું, તમારી તબિયત સારી કરી દઈશું, કમરનો જે દુખાવો છે એની તકલીફ દૂર કરીશું. હા, તકલીફ દૂર નથી કરતા, તકલીફ વધારો છો તમે લોકો. તકલીફ વધારું છું? હા, અરે તમને ત્યાં કરતા અહીંયા સારું જ છે ને. આ શાંતિથી રહો છો. શહેરમાં રાખે કોણ તમને? હું સાચવું છું તમને. હા, નહીં તો ગામડે આ ઢેફા તોડતા હોત. જરા વિચાર કર્યો છે? બરાબર છે, ગામડે ઢેફા તોડતી હતી ને તો શાંતિ હતી, સુખ હતું, આવી કસકસ નહોતી. એક કામ કર, મેં નક્કી કરી લીધું છે આજે. શું નક્કી કર્યું છે? હા, મારે નથી ઈલાજ કરાવવું, મારે જવું છે ગામડે. હું તારા બાપુ પાસે જવા માંગુ છું, મારે નથી રહેવું અહીંયા. તારે મીરા વહુનો પક્ષ ખેંચવો, મીરા વહુ મારું અપમાન કરે, મારાથી આ હંધુય સહન નહીં થાય. તારા બાપુ અને મારા ધણી જીવતા છે, એ જેમ રાખે ને એમ રહી લઈ, પણ મારા ખોટું કરે છે. મીરા તમારી સાથે ખોટું કરી રહી છે. મારી ભૂલ છે. કામની મતલબમાં કામની ચિંતામાં ને ચિંતામાં હું તમારી વાતને ઊંધી લઈ બેઠો. મારાથી ભૂલ થઈ ગઈ મમ્મી, મને માફ કરી દો, સોરી. હવે તમારી સામે આવી રીતના વાત ના 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 આદિત્ય, સમજો તમે. હું મીરાને ખીજાઈશ ને? ના કહું છું ને હું. અરે મારે તારી વાત માનવી જ નથી. જો હું તને કહું છું મારી વાત માન, મારે અહીંયા નથી રહેવું. એ રોજ રોજનું અપમાન. આવું ના કરવાનું હોય, નથી રહેવું. ને તમે આવું કરશો તો વિચાર કરો કે મને કેટલું દુઃખ લાગશે. એક તો હું તમને કેમ મનાવીને અહીંયા લઈને આવ્યો હતો, અને તમે અહીંયા આવ્યા છો તો મને કેટલું ગમે છે કે મારા મમ્મી મારી સાથે છે, મારા બા મારી સાથે છે. હા હા, જુઓ, હું તમને દુઃખી કરવા નથી માગતો. અને રહી વાત મીરાની, તો હું મીરાને ખીજાઈશ ને, કહી દઈશ એને કે મમ્મી પાસે આ મમ્મીની કોઈ ફરિયાદ ના આવવી જોઈએ. તું જે કંઈ પણ કરતી હોય ને બધું બંધ કરી દેજે. આજ પછી ક્યારે આવું કામ ન કરતી જે મમ્મીને ન ગમતું હોય. બસ. પણ પ્લીઝ તમે હા ગામડે જવાની વાત ન કરતા. તું વહુને ખીજાતો નહીં. હો, હું નથી ઈચ્છતી કે તમારા બંનેના સંબંધ ખરાબ થાય. આ મને ન ગમે. તને તો ખબર છે ને મારો સ્વભાવ કેવો છે, બોલી દઉં, મનમાં કાંઈ ન હોય તો તું જરાય ખીજાતો નહીં વહુને, નહીંતર એને એમ થાય કે બાએ મારી વાત કરી. હા, તમે કેટલા ભોળા છો સમજુ છો, અને એ છે કે તમને સમજી નથી શકતી. ખરેખર હા, ગામડાના લોકો બહુ ભોળા હોય છે, પણ હા મારી જેવા મીરા જેવા એ તમને સમજવામાં ભૂલ કરે છે, અને એમાં જે ભૂલ કરી બેસે છે. પણ તમે ચિંતા નહીં કરતા. હવે પછી ઘરમાં તમને કોઈ તકલીફ નહીં પડે. અને રહી વાત તમારી કમરના દુખાવાની, તો આપણે જલ્દી એનો સારો ઈલાજ કરાવી નાખીશું. ભલે રિપોર્ટ નોર્મલ આવ્યા હોય, પણ મને ખબર છે ત્યાં સુધી આપણે કોઈ બીજા ડૉક્ટરને બતાવીશું અને એની પાસેથી દવા લઈશું. હા પ્લીઝ મમ્મી, એટલે હવે તમે આવી રીતના ઉદાસ બેસશો? હા ના ના બેટા, હવે હું ખુશ છું. તમે કહેતા હોય તો આજે બહાર કંઈ ફરવા જવું છે? હું તમને લઈ જાઉં? ના ના, કશે નથી જાવું. ના ના, ચાલો મારી સાથે. આમ પણ હવે એકલા બેસશો ને તો ત્યાં ગામડાની બધાની યાદ આવશે. ના ના બાપુની, મોટા ભાઈની. આદિ, તારું કામ ન બગાડ બેટા. આ તો ખાલી ઘરની વાત હતી ને, એ તને કરવી હતી. હા, પાક્કું? પાકું. નહીં જાઉં. હશો? સારું, હું મીરાને કહીશ. હા હા, ચિંતા નહીં કરતા. આ પણ ધીમે રહીને. હા હા. બાપુ સાથે ફોન પર વાત કરવી છે? હા, હવારે કરી હતી. કરી હતી તો હવે સાંજે કરીશું. હા હા, સારું. એમને પાછા આ બધી વાત ના કરતા. ના, કારણ કે એમની એમને પણ દુઃખ થશે. એમની તબિયત થોડી સારી નથી. હા, અસ્કા હારે વાત થઈ હતી, અસ્કો કહેતો હતો. હા, પણ ચિંતા જેવું કંઈ નથી. ખાલી પેટમાં દુખાવો હતો અને એ સારો થઈ ગયો છે. હા હા હા, મોટાભાઈ રસોઈ બનાવતા હોય તો હજી એને બરાબર આવડતી ના હોય, એટલે કાચું પાકું ખવડાવ્યું હોય એટલે
પપ્પાનું પેટ બગડ્યું હોય હા. એવું બની શકે આ બની શકે. હે ને હા સારું તો શું કરું? આ જ્યારથી ડોશી આવી છે ને ત્યારથી તો મારી જિંદગી જ બદલી ગઈ છે. જો મમ્મી પ્લીઝ તમે મને સલાહ નહીં આપો. ઠીક છે પછી વાત કરીએ આપણે હવે. મારું મગજ આમ પણ ઠેકાણે નથી. હા શું છે? શું મારી છે? માં સાથે વાત પણ ન કરી શકું. હું પણ મારી માની વાત ન કરી શકું હે શું છે આ બધું જરાય વિચાર આવે જ તને શેનો? તું શું કરે છે મેં શું કર્યું? શું કર્યું એટલે હા મમ્મી સાથે તું કેવી રીતના વર્તન કરે છે થોડો તારા સ્વભાવમાં બદલાવ લાવ હા 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 મમ્મીના વકીલ આવી ગયા વકીલાત કરવા. વકીલાત કરવા એટલે શું થયું છે? શું થયું છે તને નથી ખબર હા તું શું કરે છે મમ્મીને જ્યારે જુઓ ત્યારે ખીજાયા કરે છે બધા કામ ચીંધ્યા કરે છે અને કામ ચીંધ્યાનો વાંધો નથી પણ થોડુંક લિમિટમાં હોય ને શું કહ્યું મમ્મીએ તમને? ચડામણી કરી નાખી, ચાવી ભરી દીધી. ચડામણી કામ કરવા માટે લઈને આવી છું તો કામ જ કરાવીશ ને. બેટા પ્લીઝ સમજવાની કોશિશ કર તું તને ખબર નથી મમ્મી આ બધી વાતને મતલબમાં ક્યાંની ક્યાં પહોંચાડે છે બહુ રિએક્ટ કરે છે ઓવર રિએક્ટ કરે છે અને રહી વાત તો મારી સામે તારી બહુ બધી વાર ફરિયાદો કરી છે પણ હવે મને લાગે છે કે મમ્મી આ બધું સહન નહીં કરી શકે તો શું આત્મહત્યા કરશે? કેવું બોલે તું જો આદિ તમે છે ને મને ગુસ્સો નહીં દેવડાવો. એક તો ઓલરેડી એ કાંઈ કામ કરતા નથી અને કાંઈ કામ ચીંધી એટલે પીલુડા પાડવાના ચાલુ કરવાનું. પ્લીઝ તમારા મમ્મીની વકીલાત મારી પાસે આવીને કરવાની જરૂર નથી. જાઓ અહીંયાથી. અરે જતા રહેશે હા હા ગામડે જતા રહેશે એક તો માન મનાવીને અહીંયા લઈને આવ્યા બિલકુલ છે. નહીં. ગામડે નથી જવાનું. માંડ કરીને તો કામવાળી મળી છે મને. આ શહેરમાં કામવાળી પણ કેટલી મોંઘી છે. તમારા મમ્મીની દવા આવે ને એના કરતાં 10 ગણો પગાર લઈ જાય છે. હા તો બસ ત્યારે હા તને ખબર ના હોય તો કહી દઉં કે મેં એમને કેમ મનાવ્યા એટલા માટે મારી વાત માનીને હે મતલબ જવાનું ટાળી દીધું છે એમણે પણ ફરીવાર જો તું પાછી ભૂલ કરીશ ને તો હવે એને કોઈ રોકી નહીં શકે સારું હવે જો કામ તો કરવું પડશે. હું ગુસ્સાથી નહીં કહું, પ્રેમથી સમજાવીશ. પણ તમે છે ને પ્લીઝ આ મમ્મીને પાછા મૂકવા જવાની વાત નહીં કરતા અને ભૂલે જો કે પાછા જવાનું કહે ને તો તમે ના પાડી દેજો કે મારી પાસે સમય નથી. ના પાડીશ પણ કેટલીક વાર ના પાડી શકીશ મમ્મી કદાચ ફોન કરીને મોટા ભાઈ અથવા પપ્પાને વાત કરશે તો એ લોકો તેડવા આવી જશે હું તો ફોન નથી આપતી. તમે દોડડા થઈને ફોન ના આપતા. તું નહીં આપે તો બાજુવાળા આપશે હા મમ્મીને એટલી તો બુદ્ધિ છે મમ્મી કઈ ગાંડા નથી એને બધી ખબર પડે છે બસ હવે ખબર નહીં માનું ઉપરાણું આટલું બધું શું ખેંચે છે. કેમ આ 2-5 લાખ વધારે આવવાના છે? સેના જમીનના મમ્મી પાસે કઈ પડ્યા હોય એવું બની શકે ને તો જ આટલું ઉપરાણું ખેંચતા હોય. આપણે આવું કરીશું ને તો આપણને કંઈ નહીં મળે જમીનમાં ભાગ પણ નહીં મળે અને મમ્મી ત્યાં જઈને ફરિયાદ કરશે ને તો મને લાગે છે કે હા ગામડે આવવાનું પણ આપણું બંધ કરી દેશે એ લોકો ઠીક છે હું હવે ગુસ્સો નહીં કરું. હા હમણાં થોડો સમય મમ્મી પાસે કામ પણ ઓછું કરાવી નાખ એટલે ઓછું સ્વાદી કરે એ નહીં થાય પ્લીઝ સમજવાની કોશિશ કર તો તમે કરશો. અત્યાર સુધી તું જ કરતી હતી ને હા હા કામવાળી નહોતી મળતી બહાના બનાવતી હતી એને પગાર વધારે આપવો પડતો હતો તું જ ખીજાતી હતી તો પછી એવું સમજ કે અત્યારે કામવાળી પણ નથી અને મમ્મી પણ નથી એટલા માટે તારે થોડું કામ કરવું પડે તો થોડા દિવસ કરી લે ને હા થોડા દિવસ જતા રહેશે પછી મમ્મીની સામે તું સારી થઈ જા ને સારી થઈને કામ કરાવ એટલે મમ્મી કરશે જ ના નહીં પાડી શકે અને આમ પણ ઓકે કેટલું લેક્ચર આપો છો તમે મને. સમજી ગઈ કે તમારા મમ્મીને શુગર કોટ કરવાનું છે એમ જ ને? હા એવું જ સમજ હા ઠીક છે ધ્યાન રાખીશ હવે. તને સમજાવવું પડે છે એટલા માટે કારણ કે તને 5 મિનિટ લેક્ચર આપું ને ત્યારે એમાંથી તને 2 મિનિટ મતલબમાં મગજમાં ઉતરે છે હા હા મારામાં તો બુદ્ધિ નથી ને. કોણે કહ્યું આદિ પ્લીઝ હા મમ્મીનો ગુસ્સો તમારી ઉપર ન ઉતરવો જોઈએ. સોરી પણ ખાલી વાત કરતો હતો કોણે કહ્યું એમ ઇટ્સ ફાઇન કન્ટિન્યુ મમ્મીને ફોન કરી શકે લો તમે વાત કરો ફોન લગાવી મારે આપું નથી છું. કરવી મારે નથી. કેમ? તું કર ને વાત કરો ને. આવી ગયું પૂછતા હતા કે જમાઈ શું કરે છે. મજા મેં કહ્યું એડવાન્સ થાય છે બધી વાતમાં. સારું
મમ્મીને કહો ચા બનાવે જાઓ. મમ્મી નહીં બનાવ, તું બનાવ. વાત થઈ ને આપણે. હું ચા બનાવું. ફોન આવ્યો. ઉપાડ ઉપાડ. હાલો. મોટા ભાઈ, હા બોલ. હા કેમ છો? તારા કામ હોય એ બોલ ને. હા બાપુ ઘરે જ છે? હા બાપુ ઘરે જ છે અને બાજુમાં જ બેઠા છે, બધું સાંભળે જ છે. મોટા ભાઈ એક સવાલ પૂછવો હતો કે કઈ તો ઘરે કઈ તમે ને બાપુ બે જ છો? હા ભાઈ, બે જ છીએ. તું બોલ ને, શું કામ છે તારે? બાપુ વાત જાણે એમ છે કે આ ખબર નહીં, બા હવારના ક્યાંક જતા રહ્યા છે. બપોર પડી ગઈ, હું ગોતી ગોતીને થાકી ગયો, પણ બા મળતા નથી મને. હે? મળતા નથી એટલે? એટલે તું તો અહીંથી લઈને ગયો તો તારા ઘરે, તો તારે ધ્યાન રાખવું પડે ને. ક્યાં વયા ગયા છે? એ જ તો નથી ખબર મોટા ભાઈ. હા કઈ કીધું પણ નથી, કઈ જાણ લો, પણ બોલો. નથી કરી. આ જવાબદાર, જો આ જવાબદાર માણા. જરીક ધ્યાન રખાય ને. લઈ ગયો તો તઈ તું કહેતો તો કે હું હાસવાઈ. હા મોટા ભાઈ, ખબર નહીં કેમ મને તો કઈ ખબર જ નથી. બાને મેં બધી જગ્યાએ ગોત્યા અને હવે તો હું વિચારતો હતો કે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવી દઉં. બા કઈ ખોવાઈ ગયા હશે તો. હા હા, જા જલ્દી દોડવા માંડ ને, ફટાફટ ફરિયાદ લખાય. જા. એટલે બાપુ બોલો. બા જો ત્યાં આવે ને તો મારું કહેવાનું એમ હતું કે કદાચ જો ત્યાં આવે તો મને પહેલા ફોન કરી દેજો તમે, કે ભાઈ જાણ કરી દેજો એટલે મને ખ્યાલ આવે. એટલે હું જાણ શું કરું કે ભાઈ તમારી કામવાળી અહીંયા આવી ગઈ, એમ કહું કે? જવાબ આપ ને. કામવાળી? હા કેવી વાત કરો છો તમે? હા, 1 મિનિટ ચાલુ રાખ. તારી બા આવી ગઈ છે ગામડે? હા, બા તમે ગામડે જતા રહ્યા અને મને જાણ પણ ન કરી? અરે અરે તમારે મને કહેવું તો જોઈએ કે નહીં? હું અહીંયા ને કરાય જે જાણને લાયક હોય. હા, અરે તું તો બાયરીનો ગુલામ બની ગયો છે. હા, કોને લાવ્યો તો? કામવાળીને? ના ના ધિક્કાર છે, ધિક્કાર છે તારા જેવા દીકરા પર જે માને કામવાળી બનાવે, હા, બાયરીની ગુલામી કરે. કોણે કહ્યું બા તમને આવું બધું? હા મારા સગા કાને સાંભળ્યું અને આંખે જોયું. સમજી ગયો? અને એમ લાગતું હશે ને કે આ તો અભણ મૂરખ ગામડાના માણસ ઉલ્લુ બનાવી એમ બની જાય. પણ તે બહુ ખોટું કર્યું બેટા. અમારી બીમારીને સારવારનું નામ આપ્યું. હા, સારવાર કરવાની જગ્યાએ માને કામવાળી બનાવી. વાહ રે વાહ દીકરા, 9 મહિના મેં તને પેટમાં રાખ્યો, તારી બધી લાતો ખાધી, પણ જીવનની આ લાત તારી છે ને એ જિંદગીભર નહીં. બા બા પ્લીઝ સાંભળો મારી વાત. હવે તું સાંભળ મારી વાત. હું ત્યાં આવું છું, આપણે રૂબરૂ વાત કરીએ ને. તારે આ ગામમાં આવવાની જરૂરત નથી. હવે નથી તારી કોઈ બા કે નથી બાપુ. અમારા માટે તું મરી ગયો. જે મા બાપને નોકર અને નોકરાણી બનાવે ને એ દીકરા કોઈ કામના નહીં. અને એને કહી દેજે કે અમે મરી જાય ને તો અમારી ઠાઠડીને કાંધો દેવાય, તું ન આવતો. અને અમારી જેટલી મિલકત છે ને એમાં હંધ હોય અશોકનો જ ભાગ રહેશે. બાપુ તને ફૂટી કોડી નહીં મળે. સમજી ગયો? બા આજ પછી આ ગામમાં પગ મૂક્યો છે ને તો તારા ટાટિયા હાજા નહીં રે બેટા. બહુ થયું. તું અને તારી બાયડી એસ કરો ત્યાં. આ કામવાળી તો એના ઘરે પહોંચી ગઈ. હા, હવે આજ પછી આ નંબર પર બીજી વાર ફોન ન કર. બાપ બાપ જોયું? આવા આપણે નપાવટ દીકરા કરતા તો એમના મારા. આપણે એની ચિંતા કરતા નથી. એ બિચારો છોકરો મા બાપ વગર રહેશે. શહેરમાં એને આપણી જરૂર હશે, આપણા હૂંફની જરૂર હશે, પણ આપણને ક્યાં ખબર હતી? અરે મને તો પહેલેથી જ શંકા હતી. એ 2 જણા અહીંયા આવ્યા ને ત્યારથી મીઠું મીઠું બોલીને જે તને લઈ જવાની વાતો કરતા હતા ને ત્યાંથી જ મને શંકા હતી કે દાળમાં કાંઈક તો કાળું છે જ. મેં એને પૂછ્યું તું કે બાપુજીને હોતે લઈ જાન, ઈ કે પણ ઘર નાનું છે. સમજ્યા તમે? મને નહોતી ખબર કે ન્યા જઈને
તમારી પાસે બધા કામ કરાવશે. ઘર નહીં બેટા, એ લોકોના મન નાના છે, એ કોઈના ના થાય. જો હગા મા બાપને કામવાળા બનાવી શકતા હોય અને હું લાગે છે એ પોતાના હગા ન થાય. જો સમય આવે ને તો એ લોકો પોતાની આત્માનો સોદો કરે. આ એમાંના છે. અને બા એક વાત કહું, આ તમે ત્યાં ગયા હતા ને તો હું ને મારા બાપુ બહુ રોતા હતા હો. મારા બાપુને તો મજા બગડી જતી હતી. ખબર છે મને, મારા ગયા પછી મારું આ ઘર જમીન વાડીઓ ઊની થઈ ગઈ હતી. મને તમારા વગર ત્યાં નહોતું ગમતું, પણ આ તો એમ હતું કે મારા બાળકને મારી જરૂર છે, ત્યાં જવા દે. પણ મને નહોતી ખબર કે સારવાર તો એક બહાનું હતું બેટા. કાંઈ નહીં, કહેવાય ને જાગ્યા ત્યાંથી સવાર. અને બાપુજી હું શું કહું, ત્યાં જઈને એને મારું હવે ક્યાંય નથી જવું ને, હવે તું શાંતિથી અહીંયા રહે. એમ નહીં. ટાઢો પડ, તું ટાઢો પડ. ટાઢો હું પડે, અત્યાર સુધી હું ટાઢો રહ્યો ને એટલે જ મને કાંઈ ખબર ન પડી. કાંઈ નહીં, આપણને ખબર તો પડી ગઈ ને, આપણા દીકરાઓનો અસલી ચહેરા આપણી સામે આવી ગયા. બીજું હું, હવે અમારી બધી ધામધૂમ તારા ઉપર છે. બાપુજી તમે છે ને કાંઈ ઉપાધિ નહીં કરતા, તમારી બેયની હું સેવા કરાય, સમજ્યા તમે? એ તો અમને ખબર જ છે અશોક, હા. કે અમારો ગઢપણનો સહારો તું જ છે. પણ હું શું કહું છું કે એ કદાચ અહીંયા આવીને જમીનનો ભાગ માંગે ને તો આપણે આપી દેવું. નહીં નહીં નહીં, જમીનમાં તો હું આ ખોવડાનું એક નળિયું એને નહીં મળે. એના નામનું નહીં નાખો, હા. વાત થાય પૂરી. આજથી અમારે એક જ દીકરો છે અને એ અશોક. એક દીકરો અમારા માટે કાયમ માટે મરી ગયો.